ડભોઈ તાલુકાના ગોજાવલી ગામે નદીવાળા ફળિયામાં રહેતા દંપતી વચ્ચે વિશ્વાસઘાત અને આડા સંબંધોની તકરાર થઈ હતી, જેમાં 4 દિવસ અગાઉ અડારામાં સૂઈ રહેલી પત્નીને પતિએ દંડા દ્વારા બેરહમીપૂર્વક માર માર્યો હતો. અયોગ્ય સારવારના અભાવે આજ રોજ તેનું મોત નીપજ્યું હતું. બનાવની ડભોઈ પોલીસને જાણ થઈ હતી. ડભોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી તેમજ પીએમ અર્થે મોકલી આપવામાં આવી હતી. હત્યાના ગુનામાં ફરિયાદના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો અને કસ્ટડી ભેગો કરવામાં આવ્યો હતો. ગોજાલી ગામે નદીવાળા ફળિયામાં રહેતા પ્રકાશ ઉર્ફે ઝીણા રેવલભાઈ વસાવા મહેનત મજૂરી કરતા હતા અને પોતાનું જીવન ગુજારતા હતા, જેને પરિવારમાં પત્ની રાધાબેન પ્રકાશ ઉર્ફે ઝીણા વસાવાને સંતાનમાં એક પુત્ર હતો. દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. તેવામાં પતિએ તેનો પિત્તો ગુમાવ્યો હતો અને એ સાથે જ વિશ્વાસના સંબંધોનો અંત આવી ગયો હતો. 1 જુલાઈની રોજ રાત્રિમાં ઘરની અડારીમાં સૂઈ રહેલી પત્નીને દંડા વડે બેરહમીપૂર્વક માર મારવામાં આવ્યો હતો, જેથી તેના ડાબા હાથે બળામાં અને બંને પગો ઉપર ગંભીર ઈજા પહોંચી હતી. સાથે શરીરની એનર્જી સમાપ્ત થઈ ગઈ હતી. અમાનુષી મારથી ઊભી ન થતા 4 દિવસ સુધી તે દર્દથી કણસરતી રહી હતી. પત્નીનું સારવારના અભાવે મોત નીપજ્યું. બનાવની જાણ ગામ લોકોને થઈ હતી. તે બાદ પોલીસ સુધી આ જાણ પહોંચી હતી, જેથી ગોજાલી ગામે જઈ ડિવિઝન વડા ડીવાયએસપી આકાશ પટેલ, પીઆઈ કેજે ઝાલા સહિત પોલીસ સ્ટાફ ગોજાલી દોડી આવ્યા હતા. લાશનો કબજો મેળવ્યો હતો. પીએમ અર્થે ડભોઈ રેફરલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. ફરિયાદના આધારે પતિ સામે હત્યાનો ગુનો દાખલ કરી ડભોઈ પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે અને હત્યારા પતિની ધરપકડ કરવામાં આવી. ડભોઈ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક મર્ડરની વિગતનો ગુનો દાખલ થયેલ છે. તેમાં વિગત એવી છે કે રાધાબેન પ્રકાશભાઈ વસાવા કે જે ગોજાલી ગામના રહેવાસી છે, તેઓને તારીખ 1/7/25ના રોજ તેઓના પતિ દ્વારા લાકડાના દંડાથી માર મારેલો હતો અને આશરે 9 વાગ્યાની આસપાસ માર મારેલો હતો અને તેઓ ગઈકાલે સવારે મરણ ગયેલ હોય તે અંગે ગુનો રજીસ્ટર કરેલ છે. આ રાધાબેનને ગામના જ એક અન્ય સાથે આડા સંબંધો હોવાના શકવેમ આધારે તેમના પતિએ 1 તારીખે તેમને માર મારેલા હતા અને કોઈ સારવાર આપેલ ન હતી અને ઘરમાં જ રાખેલા હતા અને ગઈકાલે મરણ જતાં તેઓના પતિ વિરુદ્ધમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલ આગળની તપાસ ચાલુ છે. અને આ ગુનાના કામે આરોપી પ્રકાશ વસાવા નાઓને આજ રોજ આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે અને હાલ આ બંનેનું પણ પેનલ દ્વારા પીએમ કરાવી અને આગળની કાર્યવાહી તપાસ ચાલુ છે. હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો TV 17 ગુજરાતી.